નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા તમામ દોસ્તોનું ઇન્સ્પાયર ગુજરાતના આ પ્લેટફોર્મ પર। દોસ્તો, તમને એક ખ્યાલ જ હશે કે તાજેતરમાં ગુજરાતની અંદર જે બે બેઠકો ઉપર પેટા ચૂંટણી થઈ, જેની અંદર કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની અંદર પેટા ચૂંટણીઓ થઈ। કડીની અંદર બીજેપીએ ફરી પાછું એ સીટ મેળવી લીધી છે, એટલે કે હવે પછી નેક્સ્ટ આવનારા 2.5 વર્ષ સુધી એ બીજેપીની અંદર એ સીટ હશે। જ્યારે વિસાવદરની અંદર જે ખૂબ મોટા પ્રમાણમાં જે છે એ આશા હતી કે બીજેપી છે આવશે, પરંતુ વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા એટલે કે ગોપાલ ઇટાલિયા એ આમ આદમી પાર્ટીમાંથી આવે છે અને એ અહીંયા એ જીતી જાય છે। સામા પક્ષે જે ઉમેદવાર છે એ બીજેપીના દિગ્ગજ ઉમેદવાર કિરીટભાઈ પટેલ એટલે કે કિરીટ પટેલ। પણ હવે આ જે ગોપાલ ઇટાલિયા વિસાવદરની આ ચૂંટણી છે એ કઈ રીતે જીતે છે, શું કારણ છે ગોપાલ ઇટાલિયાનું ચૂંટણી જીતવાનું અને શું કારણ છે ભાજપનું એટલે કે બીજેપીનું એ વિસાવદરની સીટ જે છે એ હારવાનું। આપને ખ્યાલ જ હશે કે છેલ્લા 18 વર્ષથી વિસાવદર બેઠક છે એ ખૂબ જ અનિશ્ચિત રહી છે। આની પહેલા કેશુબાપા એટલે કે એ ગુજરાત પરિવર્તન પાર્ટી પણ બનાવી ચૂક્યા છે, ત્યાંથી લડી પણ ચૂક્યા છે અને એ ગઢ બનાવી છે એક સમયનો બીજેપીનો। અને ત્યારે આ જ પ્રકારેથી એ બીજેપીના ગઢમાંથી આ આખી સીટ એ પછી કોંગ્રેસને જઈ છે અને કોંગ્રેસ બાદ જે છે એ આમ આદમી પાર્ટી જે છેલ્લે ભૂપતભાઈ ભાયાણી એમને ગઈ હતી અને ભૂપતભાઈ ભાયાણી જે છે એમને ભાજપની અંદર જે છે સમાવેશ થઈ ગયો, એમને રાજીનામું આપ્યું અને એ સીટ જે છે છેલ્લા થોડા ઘણા સમયથી એ ખાલી હતી, એટલે કે ત્યાં ચૂંટણી કરવાની હતી અને એવામાં આ ચૂંટણીનું એનાઉન્સમેન્ટ જે છે એ થઈ જાય છે। ચૂંટણીનું એનાઉન્સમેન્ટ જે છે અંદાજિત જૂન મહિના અંતર્ગત એ થાય છે, પરંતુ ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટી જે એક સમય આપણે એમ કહીએ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એ ઇન્ડિયા ગઠબંધન છે, પરંતુ આ વખતે આ સીટની અંદર ગોપાલ ઇટાલિયાનું નામ અંદાજિત માર્ચ મહિનાની અંદર જાહેર થઈ જાય છે। તમે આ વ્યક્તિને ઓળખો છો, કોન્સ્ટેબલ હતા અને કોન્સ્ટેબલમાંથી આ વ્યક્તિ છે એ આગળ આવે છે, રાજકારણની અંદર આવે છે। કોન્સ્ટેબલમાંથી થોડા સમયે એમને ધાર્મિક વિરોધ પણ કર્યો અને એ ધાર્મિક વિરોધની ક્લિપ પણ આપણે ઘણા સમયથી જોતા હોઈએ છીએ। પરંતુ આ ધાર્મિક વિરોધોને બાદ ત્યારબાદ ગોપાલ ઇટાલિયાની છબી છે એ થોડી એ સારી ઇમેજ છે બને છે અલગ, એ પણ કારણ કે ગોપાલભાઈને પણ સમજમાં આવી ગયું હશે જીતવું હોય તો ધાર્મિક બાબતનો એટલે કે હિન્દુ કાર્ડનો લાભ છે એ ચોક્કસથી લેવો પડે, એટલે કે ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ એમને જે પાસ્ટમાં જે એ કરેલા ભૂતકાળમાં કરેલા સ્ટેટમેન્ટ બાબતે માફી માંગી અને ઘણા બધા આપણે એ માફીના વિડીયો પણ આપણે જોયા છે। એક સમય હતો કે ગોપાલ ઇટાલિયા સુરતની અંદર કાયદા કથા કરતા અને એ કાયદા કથામાંથી ધીમે ધીમે આજે એ વિસાવદરની બેઠક જીતી અને ગુજરાત વિધાનસભાની અંદર કાયદા બનાવનારાની અંદર એ સમાવેશ થશે। આ એક પ્રકારે ગુજરાતની અંદર લોકશાહીની જીત કહી શકાય કે એક સામાન્ય કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપીને, કારણ કે કોન્સ્ટેબલનો કાર્યકાળ પણ એ ગોપાલભાઈ ઇટાલિયાનો એ ખૂબ વિવાદિત રહ્યો છે। આ એ જ વ્યક્તિ છે કે જે ગુજરાતના હોમ મિનિસ્ટર એટલે કે પ્રદીપસિંહ જાડેજા એમને જૂતું ફેંકે છે અને એ જૂતું મારવા બાદ એ સમગ્ર લાઇમલાઇટની અંદર આવે છે। એટલે ગોપાલ ઇટાલિયા ભણેલા છે, એટલે કે એ ભણેલા છે એટલે અને ધારાસભ્ય બને છે એ જે સૌથી સારી બાબત કહી શકાય। અને આશા એવી રાખીએ કે વિસાવદરની જનતા જે પ્રકારના વિકાસ ઈચ્છી રહી છે, જે બાબતો એ ગોપાલભાઈએ ચૂંટણીના સમય દરમિયાન ઉઠાવી હતી એ બાબતો એ આગળ ઉઠાવશે। પરંતુ અહીંયા આપણે વાત એક વખત એ નજર નાખી લઈએ કે આ બેઠકની અંદર જોઈએ બે બેઠકો છે, એક તો કડીની બેઠકો છે અને એની સાથે કડી બેઠકની અંદર ભાજપનો ઉમેદવાર એ જ જીતે છે, જ્યારે એક વાત એ છે કે કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા છે એ બે વચ્ચે જે સંઘર્ષ થાય છે એમાં કોંગ્રેસ તો દૂર દૂર સુધી ક્યાંય દેખાતી નથી। કોંગ્રેસના ઉમેદવાર છે એને મત મળે છે માત્ર 5,500, બરાબર, આમ વાત કરું 5,500 જેવા મત મળે છે, એટલે વિસાવદરની અંદર કોંગ્રેસનું કોઈ નામો નિશાન નથી। ત્યારે બે જ પક્ષ હતા, એક આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી, બંને વચ્ચે માત્ર 17,000 મતનું અંતર છે, 17,554 જેવા મતનું અંતર છે। તો હવે ગોપાલ ઇટાલિયાની જીતનું કારણ શું? પહેલું, સમયની પહેલા ગોપાલ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક છે એના માટે જાહેર કરી દીધું હતું, એટલે કે ઓલમોસ્ટ માર્ચ મહિનાની અંદર ગોપાલ ઇટાલિયાનું નામ વિધાનસભાના ઉમેદવાર તરીકે વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યું હતું। બીજી વાત, ગોપાલ ઇટાલિયાએ
એને પૂરતો સમય આ વિસાવદર વિધાનસભા બેઠકની અંદર મળ્યો. દરેક ગામડે ગામડે જઈ લોકોની સમસ્યા સાંભળી, દરેક લોકો સાથે વ્યક્તિગત મુલાકાત કરી, વ્યક્તિગત મુલાકાતની અંદર લોકોના પ્રશ્નો જાણ્યા અને એ વ્યક્તિગત મુલાકાતની અંદર જે પ્રશ્નો હતા એ કંઈક આવા હતા જેમ કે ઇકોઝોનનો મુદ્દો, સાથે સાથે રેલવેનો મુદ્દો. વિસાવદરની અંદર આજની તારીખે જુઓ તો એ ઇકોઝોનની અંદર આવવાના કારણે ત્યાં રેલવે કનેક્ટિવિટી નથી. એવી જ રીતે ખેડૂતોનો મુદ્દો. આ ત્રણ મુદ્દાઓ એવા તલસ્પર્શી હતા કે જેને કારણે ગોપાલભાઈ ઇટાલિયાને આ ચૂંટણીની અંદર જીત મેળવી. દરેક જગ્યાએ દરેક ગામડાઓની અંદર હવે અહીંયા બીજેપી જેવા મત જે રાજ્યની અને દુનિયાની સૌથી મોટી પાર્ટી ગણાય છે અને એમનું બૂથ લેવલ પ્લાનિંગ છે એ દુનિયાની અંદર સૌથી જબરજસ્ત પ્લાનિંગ હોય છે અને એ આ વખતે વિસાવદરની બેઠકની અંદર બૂથ લેવલ પ્લાનિંગ કરવામાં ક્યાંક નિષ્ફળ જે છે નીવડેલી છે. તો આ વખતે ગોપાલ ઇટાલિયાની આખી ટીમ છે જેમાં સામાન્ય એવા લોકો હતા, એમણે પણ બૂથ લેવલનું પ્લાનિંગ કર્યું અને બૂથ લેવલ સુધી પહોંચ્યા. એ એટલા માટે પહોંચ્યા કે સમય પહેલા એમનું નામ લગભગ એમને 3 મહિના પહેલાનો સમય જે છે મળ્યો. એક બૂથ ઉપર જઈ કાર્યકર્તાઓએ તમામ પ્રકારની જે છે વાતો છે લોકો સમક્ષ સાંભળી. ત્યારબાદ બીજેપી તરફથી જો વાત કરીએ ક્યાં ચૂક રહી ગઈ. સૌથી પહેલા બીજેપી દ્વારા જે ઉમેદવાર પસંદ કરવામાં આવ્યો, કદાચ બીજેપીને એવું લાગ્યું હશે કે આ ઉમેદવાર અને જયેશભાઈ રાદડિયા છે એમને ઉતારીને આ વિસાવદર વિધાનસભાની બેઠક જીતી જવાય. પરંતુ આ વિધાનસભા બેઠકની અંદર એક વખતે પ્રચારની અંદર એક એવો સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે વિસાવદરના રોડ છે એ પેરિસ જેવા બનાવી દેવામાં આવશે. એ વિસાવદરના તમામ લોકોએ હાસ્યાસ્પદ ગણાવ્યું. આ વાત એ કોઈ દિવસ ગળે ન ઉતરે, કારણ કે અત્યાર સુધી ગુજરાતની અંદર જ આ વિસાવદર આવે છે. સરકાર ધારે તો એના રોડ છે રાતોરાત એ સારા થઈ જઈ શકે એમ હતા. તો અત્યાર સુધી શું વિસાવદરને પેરિસ બનવાનો કોઈ મોકો નહોતો મળ્યો? પૂરતો સમય હતો. ધારાસભ્ય હોય તો એ રોડ રસ્તા માટે કોઈ દિવસ નામ ન પાડે, પણ તેમ છતાં આ જે બાબત હતી આ બાબતે ચોક્કસથી વિસાવદરના લોકો, વિસાવદરના ખેડૂતો એની બાબતમાં એ કામ એ કર્યું અને જે સીધું તરફી વલણ રહ્યું ગોપાલભાઈ ઇટાલિયા તરફથી. ત્યાર પછી આ જે ઉમેદવાર છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે, જેની છબી સહકારી ક્ષેત્રે વિસાવદરની અંતર્ગત જે સહકારી ક્ષેત્રે જે મંડળીઓ છે એની અંદર ભ્રષ્ટાચારના બાબતો સામે આવી. ગોપાલ ઇટાલિયા દ્વારા આ મુદ્દાઓ લોકોની સમક્ષ છે એ રાખવામાં આવ્યા અને જેમાં ઘણા બધા ખેડૂતો છે એવા જે કિસ્સાઓ બન્યા અને એ સામે આવ્યા અને જેને કારણે એ રિઝલ્ટ જે છે એ બદલવા માટે સક્ષમ રહ્યા. ગોપાલ ઇટાલિયા પોતાના પક્ષમાં રિઝલ્ટ લઈ આવી શક્યા. ત્રીજું એક રીઝન એ છે કે આ ચૂંટણી જીતવા માટે બીજેપીએ જયેશભાઈ રાદડિયા, કે જેમનું નામ સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટું છે, દીકરીઓને, પટેલ દીકરીઓને જે પરણાવવાની અંદર હોય થી માંડી અને શિક્ષણની બાબતમાં એમનું નામ ખૂબ મોટું છે, પરંતુ એની પણ લોકો રિસ્પેક્ટ ચોક્કસથી કરે છે. પરંતુ જ્યારે મત આપવાની વાત આવી ત્યારે એ મત છે એ કિરીટ પટેલની જગ્યાએ ગોપાલ ઇટાલિયાને મળે છે. એનું રીઝન શું? કારણ કે લોકોને ખબર હતી કે જો આ ઉમેદવારને મત આપશે તો એને કારણે મત છે ક્યાંક ને ક્યાંક વેસ્ટ છે સાબિત થઈ શકે છે. ઘણી વિડીયો ક્લિપ, ઘણી ઓડિયો ક્લિપ પણ આપણે એ સમય દરમિયાન સાંભળી. આ ત્રણ જે બાબતો હતી એ બાબતો ચોક્કસથી છે બીજેપીને આ સીટ છે જીતાડી ન શકી. બીજેપીએ પણ કમલમમાં મનોમંથન કરવાની જે રીત છે ચાલુ કરી દીધી હશે, મનોમંથન માટે જે મીટિંગો ભરવાની ચાલુ કરી દીધી હશે, પરંતુ આ જે ત્રણ મુદ્દાઓ એવા હતા કે જે મુદ્દાઓ લોકોને ખબર પણ હતા અને તલસ્પર્શી હતા. એટલે કિરીટભાઈ પટેલ એ ચોક્કસથી એમના વિસ્તારની અંદર સારા ઉમેદવાર હશે, પરંતુ અહીંયા આ ચૂંટણી લોકશાહીની વાત છે. બે પક્ષો છે એની ઘણી બધી બાબતો છે એ સામે આવતી હોય છે. અને ચોથો એવો મુદ્દો હતો ખાતરનો. વિસાવદર પંથકની અંદર જે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી તરફથી જે ખાતરનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો એ મુદ્દો એ સૌથી મહત્વનો હતો. કારણ કે વિસાવદરની અંદર જે 80% લોકો છે એ ખેડૂત છે, ખેડૂત પ્રજા છે અને એમને સૌથી બેઝિક જરૂરિયાત હોય તો એ ખાતર છે. ખાતર જો પૂરતા પ્રમાણમાં ન મળે તો એ બાબત પણ એ ચર્ચામાં આવી અને એ બાબત પણ એ આ રિઝલ્ટ બદલાવા માટે એ કાફી રહી. અને એટલે જ સરકારશ્રીએ એટલે કે બીજેપી દ્વારા પણ આ બાબતનું જો ધ્યાન આવનારા સમયમાં આપવામાં આવે અને જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે વિસાવદરને પેરિસ જેવા રોડ મળે
તો કદાચ પેરિસ જે છે ચોક્કસથી વિસાવદરને જો સરકાર હવે બનાવી દે તો આવનારો સમય 2.5 વર્ષ પછી જ્યારે ફરી પાછી 2027 ની અંદર ચૂંટણી આવશે તો ત્યારે ચોક્કસથી આ સીટ છે ભાજપના ફાળે જશે. તમારું શું કહેવું છે કે શા માટે ગોપાલ ઇટાલિયા બેઠકમાં જીત્યા? નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કરજો. અને હા, કોઈ પણ ચૂંટણીની અંદર કોઈ ઉમેદવાર જીતે છે તો એનો સૌથી મોટો શ્રેય એ કાર્યકર્તાઓને જાય છે. તો આ વખતે એ કાર્યકર્તાઓ, સામાન્ય એવા કાર્યકર્તાઓ જે આમ આદમી પાર્ટીના હતા, એમના કારણે જ ગોપાલ ઇટાલિયા જીત્યા છે. ગોપાલ ઇટાલિયા માત્ર એક વ્યક્તિના કારણે નથી, એમના કાર્યકર્તાઓના કારણે જીત્યા છે. અને ગોપાલ ઇટાલિયાની છબી પણ જે છેલ્લા થોડા સમયથી એ સારી રહી અને એટલા કારણે જ આ વસ્તુ જઈ શકે એમ છે. બરાબર છે. પણ હા, ઘણા બધા એવા આરોપો પણ લગાડવામાં આવ્યા. વિસાવદરની અંદર 2 બૂથ ઉપર ફરી પાછું વોટિંગ પણ કરવામાં આવ્યું. પણ તેમ છતાં જે થયું એ મુજબ કે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આશા રાખીએ કે વિસાવદરને પેરિસ જેવા રોડ મળે અને આવનારી જે બેઠકો છે એની અંદર લોકશાહીની જીત થાય, લોકોના પ્રશ્નો છે એનો ઉકેલ આવે. મળીએ નેક્સ્ટ સેશનમાં. અને હા, તમારું શું કહેવું છે આ બાબતે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી ખુલ્લું છે, જવાબ આપી શકો છો. મળીએ નેક્સ્ટ સેશનની અંદર. અને હા, ભૂલ્યા વગર અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ટ્વિટર ઉપર, એક્સ ઉપર નીચેના જે પ્લેટફોર્મ ઉપર લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જોઈન થઈ જજો. જય હિન્દ.